સ્કૂલનું હોમવર્ક. ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ એના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું. આ બધામાં એ સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો. મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ. અને જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાને એ સ્કૂલમાં રજા પાડતો હતો. મમ્મી, મારું પેટ બહુ દુખે છે. હું આજે સ્કૂલ નહીં જઈ શકું. ઠીક છે શિવમ, આજે તું ઘરે જ આરામ કરજે. આવું જ ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું. પછી એક દિવસ અચાનક જ ટીચરે ક્લાસમાં બધા બાળકોને કહ્યું, બાળકો, કાલે હું તમારા બધાની 3 સબ્જેક્ટ ઇંગ્લિશ, હિન્દી અને મેથ્સની નોટબુક ચેક કરીશ. એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવશે. ઓકે ટીચર. શિવમનો મિત્ર અંકિત જાણતો હતો કે શિવમની એક પણ નોટબુક કમ્પ્લીટ નથી. એણે શિવમને કહ્યું, શિવમ, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક પૂરી જ નથી. મને ખબર છે, એટલે જ હું કાલે સ્કૂલે નહીં આવું. હા? અને પછી હંમેશની જેમ શિવમ બીજે દિવસે પેટ દર્દનું નાટક કરવા માંડ્યો. મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. આજે ફરીથી? ચલો ઠીક છે, તું આજ પણ ઘરે જ આરામ કરી લે. આ રીતે શિવમની સ્કૂલથી છુટ્ટી થઈ ગઈ. સ્કૂલમાં ટીચર એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા. ત્યારે જ ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું કે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે. આ જોઈને એમણે બધા બાળકોને કહ્યું, બાળકો, હવે સ્કૂલનો પૂરો થવાનો સમય આવી ગયો છે. એટલે જેની બુક બાકી રહી ગઈ છે એ હું કાલે ચેક કરીશ. એ જ સાંજે જ્યારે પાર્કમાં રમતી વખતે શિવમ અંકિતને મળ્યો ત્યારે અંકિતે એને બધી વાત કરી. ટીચરે કહ્યું છે કે જે બાળકોની બુક રહી ગઈ છે એની નોટબુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી હું કાલે પણ નહીં આવું. બીજા દિવસે પણ બાળકોની નોટબુક્સ ચેક કરતા કરતા સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો. અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું, જે બાળકોની આજે પણ રહી ગઈ છે એમની નોટ્સ કાલે ચેક કરી લઈશ. આ વખતે અંકિતે શિવમને એમ કહ્યું, આજે પણ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હતો. એટલે ટીચરે કહ્યું છે કે જેની બુક બાકી રહી ગઈ છે એમની બુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી મારે કાલે પણ રજા પાડવી પડશે. આમ જ 3 દિવસ વધુ વીતી ગયા. ટીચર 3 દિવસ સુધી નોટબુક ચેક કરતા રહ્યા અને શિવમ કોઈને કોઈ બહાને સ્કૂલમાં રજા પાડવા માંડ્યો. 6 દિવસે જ્યારે શિવમે બહાનું બનાવવાની કોશિશ કરી ત્યારે મમ્મીએ એની વાત ન માની અને ગુસ્સાથી કહ્યું, હું તને 6 દિવસથી જોઈ રહી છું. તું તબિયતનું બહાનું કાઢીને ઘરે રહે છે અને આખો દિવસ પછી મિત્રો સાથે રમે છે. એટલે આજે તો તારે સ્કૂલ જવું જ પડશે. પણ મમ્મી, મારું પેટ બહુ જ દુખે છે. તું ચૂપચાપ સ્કૂલે જાય છે કે તારા પપ્પાને બોલાવું? શિવમને એના પપ્પાથી ખૂબ ડર લાગતો હતો. એટલા માટે એ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો. ઠીક છે મમ્મી, હું સ્કૂલે જાઉં છું. શિવમ તૈયાર થઈને સ્કૂલ પહોંચી ગયો. ક્લાસમાં જેવી ટીચરની નજર એના પર પડી, ટીચરે એને કહ્યું, શિવમ, તો તું આજે સ્કૂલમાં આવી જ ગયો. હું ઘણા દિવસોથી તારી સ્કૂલમાં રાહ જોઈ રહી હતી. હવે જલ્દીથી પોતાની બધી જ નોટબુક લઈને મારી પાસે આવ. આજે હું તારી નોટબુક્સ ચેક કરીશ. આ સાંભળીને શિવમ ખૂબ જ ડરી ગયો. એ ડરતા ડરતા ઊભો થઈ ગયો અને બોલ્યો, ટીચર, આજે હું નોટબુક્સ લાવતા ભૂલી ગયો. કેમ? તને ખબર હતી ને કે હું બધાની નોટબુક્સ ચેક કરવાની છું? પછી તું નોટબુક્સ લાવવાનું કેવી રીતે ભૂલી ગયો? સોરી ટીચર. તું કાલે નોટબુક્સ લઈને જરૂર આવજે અને ભૂલથી પણ કાલે ખાડો નહીં કરતો. ઓકે ટીચર. ટીચરની વડ સાંભળીને શિવમ સમજી ગયો હતો કે હવે એણે કંઈ પણ કરીને નોટબુક્સ કમ્પ્લીટ કરવી પડશે. એણે એના મિત્ર અંકિતને કહ્યું, અંકિત, શું તું તારી 3 સબ્જેક્ટ્સની નોટબુક્સ મને આપી શકીશ? કેમ? તું મારી નોટબુક્સનું શું કરીશ? ટીચરે તો તને તારી નોટબુક્સ લાવવાનું કહ્યું છે. હું જાણું છું, પણ મારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. એટલે હું તારી નોટબુક્સ જોઈને મારી નોટબુક્સ કમ્પ્લીટ કરી લઈશ.
તને આ બધું કરવાની શી જરૂર છે? તું દર વખતની જેમ કાલે ખાડો પાડી દેજે. નહીં, મને લાગે છે કે હવે હું આ કામને વધારે નહીં ટાળી શકું, એટલે હવે મારે આ કામ કરવું જ પડશે. પણ તું કાલ સવાર સુધીમાં 3 નોટબુક્સ કેવી રીતે કમ્પ્લીટ કરીશ? ખબર નહીં, પણ હવે મારે હોમવર્ક કરવું જ પડશે. અંકિતે શિવમને એની નોટબુક્સ આપી દીધી. શિવમ એના ઘરે પહોંચ્યો. એ સીધો એના રૂમમાં ગયો અને કામ કરવા ચાલુ કરી દીધું. એ આખો દિવસ આખી રાત લગાતાર કામ કરવા લાગ્યો અને સવાર થતા થતા એણે 3 નોટબુક્સ કમ્પ્લીટ કરી નાખી. કામ પૂરું થતાં જ એણે રાહતનો શ્વાસ લીધો. આખરે 3 બુક્સનું કામ કમ્પ્લીટ થઈ જ ગયું. હવે હું ડર્યા વગર સ્કૂલે જઈ શકું છું. બીજા દિવસે એ 3 નોટબુક્સ લઈને સ્કૂલે પહોંચ્યો. ક્લાસ શરૂ થતાં જ સૌથી પહેલા ટીચરે શિવમને કહ્યું, શિવમ, તારી નોટબુક્સ લઈને મારી પાસે આવતો. શિવમ 3 નોટબુક્સ લઈને ટીચરની પાસે ગયો. આખી રાત ના સૂવાને લીધે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. એની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી. લો ટીચર, મારી નોટબુક્સ. ટીચરે એનો થાકેલો ચહેરો જોયો તો એ સમજી ગયા કે એણે આ બધી નોટબુક્સ રાત્રે જાગીને કમ્પ્લીટ કરી છે. એમણે શિવમને સમજાવતા કહ્યું, મને ખબર હતી કે તારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. આ નોટબુક્સને તે આખી રાત જાગીને કમ્પ્લીટ કરી છે, એટલે આખી રાત જાગીને તારી આંખો લાલ થઈ ગઈ છે. શિવમ, એટલે જ કહેવાય છે કે આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ, જેથી છેલ્લે આપણે બધું જ કામ એક સાથે કરવાની મુસીબતથી બચી શકીએ. આ વાત તું હંમેશા યાદ રાખજે કે ટાળવાથી કોઈ કામ ક્યારેય પૂરું નથી થતું, પરંતુ બહુ વધી જાય છે. શિવમ ટીચરની વાત સમજી ગયો. એણે કહ્યું, સોરી ટીચર, હવેથી હું બધું કામ તરત જ કરી લઈશ અને કોઈ કામને આવતીકાલ માટે નહીં ટાળું. આ રીતે શિવમની દરેક કામને ટાળવાની આદત છૂટી ગઈ અને એ દરેક કામ સમય પર કરવા લાગ્યો.